નમસ્કાર દર્શક મિત્રો, N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો બોડેલી તાલુકામાં HH સિરોલાવાલા હાઈસ્કૂલમાં આજરોજ નવા સત્રની શરૂઆતમાં પ્રાથમિક વિભાગમાં KGથી ધોરણ 4 સુધીના બાળકો શિક્ષણ સાથે મનોરંજન પણ માણી શકે તે માટે લસરપટ્ટી, રમતગમતના સાધનો અને હિંચકાનો વિભાગ શાળાના પરિસરમાં દાતાશ્રી પ્રદીપભાઈ ચોકસી સાહેબના હસ્તે રિબિન કાપી શ્રીફળ વધેરી બાળકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। સદર કાર્યક્રમમાં શેઠ HH સિરોલાવાલા હાઈસ્કૂલ કમિટી ટ્રસ્ટના પ્રમુખ શ્રી રાજેશભાઈ M શાહ સાહેબ, મંત્રી શ્રી ભવેશભાઈ સિરોલાવાલા સાહેબ, ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ શાહ સાહેબ, સહમંત્રી શ્રી કાર્તિકભાઈ શાહ, ટ્રસ્ટી શ્રી પરેશભાઈ ભાવસાર, ટ્રસ્ટી શ્રી કમલેશભાઈ ગાંધી તથા શાળાના આચાર્ય શ્રી જયંતિભાઈ પટેલ, સુપરવાઇઝર શ્રી પરેશભાઈ પટેલ, હાયર સેકન્ડરી વિભાગના આચાર્ય શ્રી મહેશભાઈ ગજ્જર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। તેમાં શાળાના સમગ્ર સ્ટાફ મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તમામ ટ્રસ્ટીઓ તેમજ શાળાના સ્ટાફ મિત્રોએ આ રમતગમતના સાધનો પર ઝૂલો ઝૂલીને તેનો